તો થરાદના માંગરોળ પાસે ભારતમાલા હાઈવે પર અકસ્માતની ઘટના, જ્યાં પિકઅપ જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। તો વીજ ટ્રાન્સફોર્મર લઈને જતા સમયે અકસ્માત સર્જાયો, જ્યાં અકસ્માતમાં આગ ન લાગે તે માટે થરાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી। તો ફાયર બ્રિગેડ દ્વારા ટ્રાન્સફોર્મર પર પાણીનો મારો કરાવવામાં આવ્યો, જ્યાં અકસ્માતમાં ઘાયલોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। તો થરાદમાં કે જ્યાં અકસ્માતની ઘટના બની હતી, તો આ અંગે ફાયર બ્રિગેડ દ્વારા ટ્રાન્સફોર્મર પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો આવ્યો। તો થરાદના માંગરોળ પાસે ભારતમાલા જે હાઈવે છે ત્યાંની ઘટના, જ્યાં પિકઅપ જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। વીજ ટ્રાન્સફોર્મરને લઈ જતા સમયે અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માતમાં આગ ન લાગે તે માટે થરાદ ફાયર બ્રિગેડ જે છે ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા ટ્રાન્સફોર્મર પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો। તો થરાદના માંગરોળ પાસે ભારતમાલા હાઈવે છે ત્યાંની ઘટના।